બેઠા ને અહીંયા ચાલુ કરીએ. તમને આવડે ચાલુ કરશે? ન આવડે. તમને ન ફાવે. લંબોદરાય સકલાય જગત્પ્રિતાય નારાયણાય નરસિંહાગ્નિવિભૂષિતાય ગૌરીસુતાય રણનાથ નમો નમસ્તે. આય હનુમંત વિરાજે કથા કૌમુદી અનુસાર પ્રેમ સહિત ગાદી પધારો પવન કુમાર સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. પવન સુત હનુમાન કી જય. ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામ. પ્રભુ જય સદગુરુ સ્વામી. રણ સરોજને મારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. શરણે શીશ દુઃખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નારાયણ નર ભ્રાત દિન કુળ ધનુધારી. પ્રભુ દિન કુળ ધનુધારી. પામર પતિ થયું ગાર ગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી. પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ શરણે કોટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી. સ્વામી મહારાજ કી જય. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. નવ કંજલોચન કંજ મુખ કંજ પદ કંજારુણ. કંદર્પ ગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ. પટ પીતમાન ઉતરી સરુચિ શુચિ. નૌમિ જનક સુતાવરમ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણ. મુકુટ કુંડલ
તિલક ચારો ઉદારો રંગ વિભૂષણમ આજન્મ ઉદચર ચાપધર સંગ્રામ સિત કરદૂષણમ શ્રીરામચંદ્ર કૃપાળુ ભજમ હરણ ભવ ભયદારુણમ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ ચંદ્ર કૌશલ નંદ દશરથ નંદન શ્રીરામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભયદારુણમ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મરદય કંજ નિવાસ કુરુ કાય ફલદલ ગંજનમ શ્રીરામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવ ભયદારુણમ ચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સતગુરુદેવ કી નાથ કી જય પીરની જય અની જય મહારાજની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ. લાવો થોડું. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. श्री
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા એકમાત્ર સ્વામી સખા હમારે એકમાત્ર સ્વામી સખા હમારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ તે રાધે કૃષ્ણ કૃષ્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય હનુમાનજી મહારાજ કી જય રેડી થઈ ગયું ને હા મેં કઈ દવા લાવવી પડી તતો વક્ષ્યામિ તે હિતમ તું મારો અત્યંત પ્યારો મિત્ર છે એટલા માટે પોતાના હૃદયની અત્યંત ગોપનીય અને પોતાના દરબારની શ્રેષ્ઠ વાત તને કહીશ. બીજી વાત, હું જે આગળ શરણાગતિની વાત કહીશ તેનું એ તાત્પર્ય નથી કે મારે શરણે આવવાથી મને કોઈ લાભ થઈ જશે. હું જે આગળ શરણાગતિની વાત કહીશ તેનું એ તાત્પર્ય નથી કે મારે શરણે આવવાથી મને કોઈ લાભ થઈ જશે, પરંતુ તેમાં તારું જ હિત થશે. આનાથી સિદ્ધ થાય છે કે પ્રાણી માત્રનું હિત કેવળ આ જ વાતમાં છે કે તે કોઈ બીજાના સહારો ન લઈને કેવળ ભગવાનનું જ શરણ લે. ભગવાનને શરણે થયા સિવાય જીવનું ક્યાંય પણ કિંચિત માત્ર પણ હિત નથી. કારણ કે એ છે કે જીવ સાક્ષાત પરમાત્માનો અંશ છે. એટલા માટે તે પરમાત્માને છોડીને કોઈનો પણ સહારો લેશે તો તે સહારો ટકશે નહીં. જ્યારે સંસારની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ, અવસ્થા વગેરે સ્થિર નથી તો પછી તેઓની સહારો કેવી રીતે સ્થિર રહી શકે છે? તેઓનો સહારો તો રહેશે નહીં, પરંતુ ચિંતા, શોક, દુઃખ વગેરે રહી જશે. જેવી રીતે અગ્નિનો અંગારો દૂર થઈ જાય છે તો તે કાળો કોલસો બની જાય છે. કોયલા હોય નહીં ઉજલા, 100 મન સાબુન લગાય. કોયલા નહીં હોય ઉજલા, 100 મન સાબુ લગાય. પરંતુ તે જ કોલસો જ્યારે ફરીથી અગ્નિને મળી જાય છે ત્યારે તેનો અંગારો બની જાય છે અને ચમકી ઉઠે છે. દેતા નહીં. બોલાવાય નહીં. ના એ પછી કીધા આઈ મૂકી દો. લીધી નહીં. ચાલો સાંભળો. આપણે કોલસો હોય બરોબર,
કોલસો હોય એને આપણે કાળો હોય એને આપણે ધોળો કરવો હોય તો એને સાબુથી ગમે એટલો ધોવો તો ધોળો થાય. ગોળ થઈ રહી તો ચાલો થઈ ગોળ શાકભાજી ઉજળા થાય કોલસાને ઉજળો કરવો હોય શું કરવાનું? ઉજળો થાય જ તે, શું કામ ન થાય? થાય થાય. એનો બળી રાખ થાય એનો રંગ બદલાવાનો છે. કાળો છે ને એમાંથી એનો રંગ બદલાવાનો છે. શું કરવું જોઈએ? એને ગમે એટલો સાબુ લગાડો તો એનો રંગ ન બદલે, પણ એને તમારે કલર બદલાવો હોય તો પાછો જ્યાંથી ઉત્પન્ન થયો ને ત્યાંથી જ નાખી દેવાનો. ધોળો થઈ જાય ક્યાંથી ઉત્પન્ન થયો હતો કે ભઠ્ઠીમાં ઉત્પન્ન થયો હતો અને ભઠ્ઠીમાં પાછો નાખી દો તો લાલ થઈ જાય ને, તો કલર બદલાઈ ગયો ને. અને પાછું સમજાણું? એવું આપણું મન છે ને એ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે. આપણું મન ક્યાંથી ઉત્પન્ન થયું? ભગવાનમાંથી ઉત્પન્ન થયું. રામ એટલે જ્યાં સુધી ભગવાનમાં પાછું નહીં મળે ત્યાં સુધી આપણે ભટક કરવાના છે. બરોબર? આપણું મનને જો સ્થિર કરવું હોય તો આપણે ફરીવાર આજે કોલસાને કેમ રામ જ્યાં ઉત્પન્ન થતો ત્યાં નાખ્યો કલર બદલાઈ ગયો, એમ આપણે ભગવાનના ચરણમાં આપણે જઈશું તો જ આપણો આ કલર બદલાશે. બરોબર? બરોબર આ જે પાણી આપણી બોટલમાં પાણી હોય એ ક્યાં સ્થિર થાય? તો કે નદીમાં નાખી દો, નદીમાં સમુદ્રને મળે ત્યાં સ્થિર થાય. ત્યાં સુધી સ્થિર થાય નહીં, ત્યાં સુધી વહેતું જ રહે. હા હા બોલો એવી રીતે આપણું મન છે એ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે. એને પાછું ભગવાનમાં જ સ્થિર થાય છે. મોક્ષે જશે ત્યારે સ્થિર થશે. ભગવાનને શરણે થયા સિવાય જીવનું ક્યાંય પણ કિંચિત માત્ર કલ્યાણ નથી. પરંતુ તે જ કોલસો જ્યારે ફરીથી અગ્નિને મળી જાય ત્યારે તે અંગારો એટલે કે બની જાય છે અને ચમકી ઉઠે છે. એવી જ રીતે આ જીવ ભગવાનથી વિમુખ થઈ જાય છે તો વારંવાર જન્મ મરણ અને દુઃખ પામતો રહે છે. પરંતુ જ્યારે એ ભગવાનની સમ્મુખ થઈ જાય છે ત્યારે અનન્ય ભાવથી ભગવાનને શરણે થઈ જાય છે. ત્યારે એ ભગવત સ્વરૂપ બની જાય છે અને પ્રકાશિત થઈ જાય છે તથા સંસાર માત્રનું કલ્યાણ કરવાવાળો બની જાય છે. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે તમેવ શરણમ ગચ્છમ. આમાં નિરાકારની શરણાગતિ છે. મને મામેકમ શરણમ વ્રજ. આ બે શબ્દ એક જ છે. તમેવ શરણમ ગચ્છ, તું તેના શરણમાં જા એમ કે ને પહેલાં, અને ભગવાન એમ કે મામેકમ શરણમ વ્રજ. આ બેમાં ફેર શું છે? તો કે તમેવ શરણમ ગચ્છ એમ કહે છે એટલે કે તું નિરાકારની શરણમાં જા. મામેકમ શરણમ વ્રજ આનો મતલબ છે તું શરણા એટલે કે સાકાર સ્વરૂપ જે હું છું તું મારા શરણમાં આવ. એટલે કે આ આમાં સાકારની શરણાગતિ છે. નિરાકારને શરણે જવાથી મુક્તિ મળી જશે, પરંતુ સાકારને શરણે જવાથી મુક્તિની સાથે સાથે પ્રેમની પણ પ્રાપ્તિ થઈ જશે. તેથી સાકારની શરણાગતિ સર્વગુહ્યતમ છે અને ભગવાન ભક્તિના પ્રસંગમાં જ પરમ વચન કહે છે. 10મા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ભગવાન કહે છે કે શૃણુ મે પરમ વચ. અર્જુને ભગવાનને કહ્યું છે કે હું આપનો શિષ્ય છું, શિષ્યસ્તેહમ. પરંતુ ભગવાન કહે છે કે તું મારો ઈષ્ટ મિત્ર છે. ઈષ્ટોસી તાત્પર્ય એ છે કે ગુરુ તો ચેલો બનાવે છે. ગુરુ શું બનાવે છે? ગુરુ ચેલો બનાવે છે, પરંતુ ભગવાન ચેલો બનાવતા નથી, પણ તે પોતાનો મિત્ર બનાવે છે. ભગવાનની તો દરેક વાત હિતકર છે, પરંતુ તેમાં પણ વિશેષ હિતની વાત હોવાથી ભગવાન તતો વક્ષ્યામી તે હિતમ કહે છે. અહીંયા આપણો 64મો શ્લોક પૂરો થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. મન્મના ભવ મદભક્તો મધ્યાજી માં નમસ્કુરુ. મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રીતોસી મે.
મદભક્ત એટલે કે તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો બની જા, મારું પૂજન કરનારો થઈ જા અને મામ એટલે કે મને નમસ્કાર કર. આમ કરવાથી તું મને જ પામીશ. આ હું તે તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે મને ઘણો પ્રેમ છે. બહુ સરસ મજાનો શ્લોક છે. તું મારો ભક્ત બની થઈ જા, મારામાં મનવાળો બની જા, મારું પૂજન કરનારો થઈ જા, મને નમસ્કાર કર અને મને જ તું પામીશ. તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું, મને કેમ કે તું મને ઘણો પ્રિય છે. મદભક્ત એટલે કે સાધકે સૌથી પહેલાં હું ભગવાનનો છું એ રીતે પોતાની અહંતા એટલે કે મારાપણાને બદલી દેવી જોઈએ. કારણ કે અહંતા બદલ્યા વિના સાધના સુગમતાથી નથી થતી. અહંતા બદલાવાથી સાધના સુગમતાથી સ્વાભાવિક જ થવા લાગે છે. આથી સાધકે સૌથી પહેલાં મદભક્ત થવું જોઈએ. કોઈનો શિષ્ય બનતા વ્યક્તિ પોતાની અહંતાને બદલી દે છે. હું તો ગુરુ મહારાજનો છું. લગ્ન થઈ જતાં કન્યા પોતાની અહંતાને બદલી દે છે કે હું તો સાંસારીની જ છું અને પિતાના કુળનો સંબંધ બિલકુલ છૂટી જાય છે. પછી તે તેના પતિની થઈ જાય છે. એવી જ રીતે સાધકે પોતાની અહંતા બદલી દેવી જોઈએ કે હું તો ભગવાનનો જ છું અને ભગવાન જ મારા છે. હું સંસારનો નથી અને સંસાર મારો નથી. અહંતા બદલાતા મમતા પણ આપોઆપ બદલાઈ જાય છે. મનમના ભવ ઉપરયુક્ત રીતે પોતાને ભગવાનનો માની લેતા ભગવાનમાં સ્વાભાવિક જ મન લાગવા માંડે છે. ઉપરયુક્ત રીતે પોતાને ભગવાનનો માની લેતા ભગવાનમાં સ્વાભાવિક જ મન લાગવા માંડે છે. કારણ કે જે પોતાનું હોય તે સ્વાભાવિક જ પ્રિય લાગે છે અને જ્યાં પ્રીતિ હોય છે ત્યાં સ્વાભાવિક જ મન લાગે છે. આથી ભગવાનને પોતાના માનવાથી ભગવાન સ્વાભાવિક જ પ્રિય લાગે છે. પછી મનથી સ્વાભાવિક જ ભગવાનનું નામ, ગુણ, પ્રભાવ, લીલા વગેરેનું ચિંતન થાય છે. ભગવાનના નામનો જપ અને સ્વરૂપનું ધ્યાન બહુ તત્પરતાથી અને લગ્નપૂર્વક થાય છે. મધ્યાજી અહંતા બદલાઈ જતા અર્થાત પોતાની જાતને ભગવાનની માની લેતા સંસારનું બધું જ કામ ભગવાનની સેવાના રૂપમાં બદલાઈ જાય છે. અર્થાત સાધક પહેલાં જ સંસારનું કામ કરતો હતો તે જ કામ હવે ભગવાનનું કામ થઈ જાય છે. ભગવાનનો સંબંધ જેમ જેમ દ્રઢ થતો જાય છે તેમ તેમ તેનો સેવાભાવ, પૂજાભાવ પરિણત થતો જાય છે. પછી તે ચાહે સંસારનું કામ કરે, ચાહે ઘરનું કામ કરે, ચાહે શરીરનું કામ કરે, ચાહે ઊંચું નીચું કોઈ પણ કામ કરે તેમાં ભગવાનની પૂજાનો જ ભાવ રહે છે. તેની એ દ્રઢ ધારણા થઈ જાય છે કે ભગવાનની પૂજાના સિવાય મારું કંઈ જ કામ નથી. માં નમસ્કુરુ પછી સાંસારિક કામ પણ એ પૂજાનું કાર્ય થઈ જાય છે. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સર્વથા ભગવાનને સમર્પિત થઈ જાય. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સર્વથા ભગવાનને સમર્પિત થઈ જાય છે. હું ભગવાનના ચરણોમાં જ પડેલો છું એવો મનમાં ભાવ રાખતા રહીને જે કંઈ અનુકૂળ અથવા પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવી જાય છે તેમાં ભગવાનનું મંગલમય વિધાન માનીને પરમ પ્રસન્ન રહે. ભગવાનના દ્વારા મારે માટે જે કંઈ પણ વિધાન થશે તે મંગલમય જ હશે. એ વાત મારા સમજવામાં આવે કે ન આવે
એ બીજી વાત છે, પરંતુ ભગવાનનું વિધાન તો મારે માટે કલ્યાણકારી જ છે, તેમાં કોઈ સંદેહ નથી. આથી જે કંઈ થાય છે તે મારા કર્મોનું ફળ નથી, પરંતુ ભગવાનના દ્વારા કૃપા કરીને કેવળ મારા હિતને માટે છે. મોકલેલું વિધાન છે, કારણ કે ભગવાન પ્રાણી માત્રના પરમ સુહૃદ હોવાથી જે કંઈ વિધાન કરે છે તે જીવોના કલ્યાણને માટે જ કરે છે. એટલા માટે ભગવાન અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ મોકલીને પ્રાણીઓના પુણ્ય પાપોનો નાશ કરીને તેઓને પરમ શુદ્ધ બનાવીને પોતાના ચરણોમાં ખેંચી રહ્યા છે. આ રીતે દ્રઢતાથી ભાવ થવો એને જ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરવા જેવો એમ કહે છે. મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. ભગવાન કહે છે કે આ રીતે મારો ભક્ત થવાથી, મારામાં મનવાળો થવાથી, મારું પૂજન કરવાથી અને મને નમસ્કાર કરવાથી તું મને જ પ્રાપ્ત થશે. અર્થાત મારામાં જ મસાલા ડખવા કરતા હતો એટલે વાત આવે ડખવા કરે. મારું પૂજન કરવાથી અને મને નમસ્કાર કરવાથી તું મને જ પ્રાપ્ત થશે, અર્થાત મારામાં જ નિવાસ કરશે. એવી હું સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મારો પ્રિય છે. પ્રિયોસી મેં કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનને જીવ માત્ર પર અત્યધિક સ્નેહ છે. પોતાનો જ અંશ હોવાથી કોઈ પણ જીવ ભગવાનને અપ્રિય નથી. ભગવાન જીવોને ચાહે 84 લાખ યોનિઓમાં મોકલે છે, ચાહે નરકોમાં મોકલે. એમનો ઉદ્દેશ્ય જીવોને પવિત્ર કરવાનો જ હોય છે. તેઓના પ્રત્યે ભગવાનનું જે આ કૃપાપૂર્ણ વિધાન છે તે ભગવાનના વહાલનું જ દ્યોતક છે. આ જ વાતને પ્રગટ કરવાને માટે ભગવાન અર્જુનને જીવ માત્રનો પ્રતિનિધિ બનાવીને પ્રિયોસી મેં વચન કહે છે. જીવ માત્ર ભગવાનને અત્યંત પ્રિય છે. કેવળ જીવ જ ભગવાનથી વિમુખ થઈને પ્રતિક્ષણ વિયુક્ત થવાવાળા સંસારને પોતાના મનમાં માનવા લાગે છે. જ્યારે સંસારે કદી જીવને પોતાનો નથી માન્યો. જીવ જ પોતાના તરફથી સંસાર સાથે સંબંધ જોડે છે. સંસાર પ્રતિક્ષણે પરિવર્તનશીલ છે અને જીવ નિત્ય અપરિવર્તનશીલ છે. જીવથી આ જ ભૂલ થાય છે કે તે પ્રતિક્ષણે બદલાવાવાળા સંસારના સંબંધને નિત્ય માની લે છે. આ જ કારણ છે કે સંબંધીનું મૃત્યુ થાય તો પણ તેની સાથે માનેલો સંબંધ રહે છે. આમ માનેલો સંબંધ જ અનર્થનું કારણ છે. આ સંબંધને માનવા અને ન માનવામાં બધા જ સ્વતંત્ર છે. આથી આ માનેલો સંબંધને ત્યાગ કરીને જેમની સાથે આપણો વાસ્તવિક અને નિત્ય સંબંધ છે તે ભગવાનના શરણમાં ચાલ્યા જવું જોઈએ. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે અર્જુન ભગવાનને પ્રાપ્ત જ છે. તેથી અહીં મામે વેશ્યસી કહીને તાત્પર્ય એ છે કે તને સમગ્ર ની પ્રાપ્તિ થઈ જશે, જેના માટે ભગવાનને 7મા અધ્યાયના આરંભમાં કહ્યું હતું, અસંશયમ સમગ્રમાં યથા જ્ઞાસસી તૃચ્છુણુઃ. તારી મારી સાથે આત્મીયતા થઈ જશે, જેના માટે ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું હતું, જ્ઞાની ત્વાત્મેવ મે મતમ પ્રિયો હિ જ્ઞાની નો યર્થ હમઃ સચ મે મમ પ્રિય. અહીંયા શ્લોક પૂર્ણ થાય છે.
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય. પાછળના બે શ્લોકમાં અર્જુનને આશ્વાસન આપીને હવે ભગવાન આગળના શ્લોકમાં પોતાનો ઉપદેશની અત્યંત ગોપનીય વાત કહે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જે શ્લોકને આપણે વાત જોતા હતા એ શ્લોક આવ્યો. સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કે બધા જ ધર્મો, સઘળાય ધર્મોનો ત્યજીને તું એકમાત્ર મારા શરણે આવી જા. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ, ચિંતા ન કર. મા શુચઃ એટલે કે ચિંતા ન કર. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ચિંતા ન કર, મા શુચઃ. ભગવાન કહે છે કે સઘળા ધર્મોનો આશ્રય, ધર્મના નિર્ણયનો વિચાર છોડીને, અર્થાત તું શું કરવાનું છે અને શું નથી કરવાનું આને છોડીને કેવળ એક મારે જ શરણે આવી જા. આપણને આપણા જીવનમાં ઘણા પ્રશ્નો થતા હોય કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, બરાબર. આપણી પાસે સામે ઘણા બધા ધર્મો હોય, આપણી પાસે ધર્મ સંકટો ઘણા બધા હોય, આપણે ઘણા બધા કાર્યો કરવાના હોય. ત્યારે એમ થાય કે આ કરવું કે આ કરવું કે આ કરવું. આપણી પાસે 10-15 પ્રકારના કામ હોય, તો એમ થાય કે આમાંથી પહેલાં કયું કરવું, બીજું કયું કરવું. ત્યારે ભગવાન કે આવી બધી માથાકૂટમાંથી તું છૂટી જા, તું ખાલી મારા ચરણે આવી જા. પછી તને તું જે કરીશ એ મારી પ્રેરણાથી જ કરીશ. ભક્તે ભગવાનના શરણે જવું જોઈએ. આ સઘળી સાધનાનો સાર છે. આમાં શરણાગત ભક્તને પોતાને માટે કંઈ પણ કરવાનું શેષ નથી રહેતું. જેમ કે પતિવ્રતાનું પોતાનું કોઈ કામ નથી રહેતું. તે પોતાના શરીરની સાર સંભાળ પણ પતિના સંબંધથી પતિને માટે જ કરે છે. તે ઘર, કુટુંબ, વસ્તુ, પુત્ર, પુત્રી અને પોતાના કહેવાતા શરીરને પણ પોતાનું નથી માનતી, પરંતુ પતિદેવને જ માને છે. તાત્પર્ય એ થયું કે જે રીતે પતિવ્રતા સ્ત્રી પતિપરાયણ થઈને પતિના ગોત્રમાં જ પોતાનું ગોત્ર મેળવી દે છે અને પતિના જ ઘરમાં રહે છે, તે જ રીતે શરણાગત ભક્ત પણ શરીરને કારણે માનવામાં આવનારા ગોત્ર, જાતિ, નામ વગેરેને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને નિર્ભય, નિશોક, નિશ્ચિંત અને નિશંક થઈ જાય છે. કોઈ પણ સ્ત્રી હોય પોતાના ઘરમાં બધું કામ કરતી હોય, રસોઈ બનાવે, કપડાં ધોવે, વાસણ ધોવે, બધું કામ કરતી હોય ને પિયરની અંદર. પણ પતિના ઘરે આવ્યા પછી એ જ કામ કરવાનું હોય છે એને. કપડાં, વાસણ, રસોઈ, બરાબર, વગેરે એ જ કામ કરવાનું હોય. પણ એ કામ કોનું કહેવાય? તો કે પતિ માટે કામ કરેલું કહેવાય, બરાબર. એમ એકવાર આપણે ભગવાનના બની જાય પછી આપણે ગમે એ કામ કરીએ એ ભગવાનનું કાર્ય કહેવાય. આપણા ઘરમાં આપણે ગમે એ કામ કરતા હોય. એટલે ગીતાના અનુસાર અહીં ધર્મ શબ્દ કર્તવ્ય કર્મનો વાચક છે. કારણ કે આજ અધ્યાયના 41માંથી 44મા શ્લોક સુધી સ્વભાવજ કર્મ શબ્દ આવ્યા છે. પછી 47મા શ્લોકમાં પૂર્વાર્ધમાં સ્વધર્મ શબ્દ આવ્યો છે. તેના પછી 47મા શ્લોકમાં જ ઉત્તરાર્ધમાં તથા 48મા શ્લોકમાં કર્મ શબ્દ આવ્યો છે. તાત્પર્ય એ છે કે આદિ અને અંતમાં કર્મ શબ્દ આવ્યો છે. વચમાં સ્વધર્મ શબ્દ આવ્યો છે અને આનાથી સિદ્ધ થઈ જાય છે કે ધર્મ પણ કર્તવ્ય કર્મનો વાચક છે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે સર્વધર્માન પરિત્યજ્ય પદથી શું ધર્મ અર્થાત કર્તવ્ય કર્મનો સ્વરૂપથી ત્યાગ સમજવો?
અહીંયા જે ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે કે બધાય ધર્મોનો, સઘળાય ધર્મોનો ત્યાગ કરીને તું આવ એમ કે, તો ખરેખર ભગવાન શું ત્યાગ કરવાનું કહે છે? એટલે પોતાનું જે કર્તવ્ય કર્મ છે એનો ત્યાગ કરવાનું કહે છે? તો આનો ઉત્તર એ છે કે ધર્મનો સ્વરૂપથી ત્યાગ કરવો ન તો ગીતાના સિદ્ધાંત અનુસાર યોગ્ય છે. એટલે કે ધર્મનો ત્યાગ તો ભગવાન કરવાનું નથી કહેતા, પણ કઈ રીતે, શેનો ત્યાગ કરવાનું કહે છે? તો કે ન અહીંયા પ્રસંગનો અનુસાર પણ યોગ્ય છે. કેમ કે ભગવાનની વાત સાંભળીને અર્જુન કર્તવ્ય કર્મનો ત્યાગ નથી કર્યો, પરંતુ કરીશ્યે વચનમ તવ કહીને ભગવાનની આજ્ઞાનું અનુસાર કર્તવ્ય કર્મનું પાલન કરવાનો સ્વીકાર કર્યો છે. કેવળ સ્વીકાર જ નથી કર્યો, પરંતુ પોતાના ક્ષાત્ર ધર્મ અનુસાર યુદ્ધ પણ કર્યું છે. આથી ઉપરયુક્ત પદમાં ધર્મ અર્થાત કર્તવ્યનો ત્યાગ કરવાની વાત નથી. ભગવાન પણ કર્તવ્ય ત્યાગની વાત કેવી રીતે કહી શકે? કારણ કે ભગવાને આ જ અધ્યાયમાં 6થા શ્લોકમાં કહ્યું છે કે યજ્ઞ, દાન, તપ અને પોતપોતાના વર્ણાશ્રમોમાં જે કર્તવ્ય છે તેમનો કદી ત્યાગ નહીં કરવો જોઈએ, પરંતુ તેમને જરૂર કરવા જોઈએ. ગીતાનું પૂર્વ અધ્યયન કરવાથી માલુમ પડશે કે મનુષ્ય કોઈ પણ હાલતમાં કર્તવ્ય કર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ. અર્જુન તો યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છોડીને ભિક્ષા માંગવાનું શ્રેષ્ઠ સમજતો હતો, પરંતુ ભગવાને તેનો નિષેધ કર્યો છે. આનાથી પણ આ જ સિદ્ધ થાય છે કે અહીં સ્વરૂપનો ધર્મનો ત્યાગ નથી. હવે વિચાર એ કરવાનો છે કે અહીં સઘળા ધર્મોનો ત્યાગથી શું સમજવું જોઈએ. આ વિચાર આપણે કરવાનો છે. ગીતાના આદેશ અનુસાર સઘળા ધર્મો અર્થાત કર્મોને ભગવાનને અર્પણ કરી દેવા એ જ સર્વધર્મ છે. શું છે? આપણા જે કર્મો છે એ ભગવાનને અર્પણ કરી દેવા એ જ ત્યાગ કહ્યો છે. આમાં સઘળા ધર્મોના આશ્રયનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનનો આશ્રય લેવો બંને વાતો સિદ્ધ થઈ જાય છે. આમાં સઘળા ધર્મોના આશ્રયનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનનો આશ્રય લેવો બંને વાતો સિદ્ધ થઈ જાય છે. ધર્મનો આશ્રય લેવાવાળા વારંવાર જન્મ મરણને પ્રાપ્ત થાય છે. એવમ રૂઈ ધર્મન નપુ પ્રપન્ના ગતાગતમ કામા કામો લભંતે. એટલે માટે ધર્મનો આશ્રય છોડીને ભગવાનનો આશ્રય લીધા પછી પોતાના ધર્મનો નિર્ણય કરવાની જરૂરિયાત નથી રહેતી. એટલે હું કીધું કે ધર્મનો આશ્રય છોડીને ભગવાનનો જ આશ્રય લીધા પછી પોતાના ધર્મનો નિર્ણય કરવાની જરૂરિયાત રહેતી નથી. આગળ અર્જુનને જીવનમાં એવું જ પણ છે. અર્જુનનું કર્ણની સાથે યુદ્ધ થઈ રહ્યું હતું. તે દરમિયાન કર્ણના રથનું પૈડું પૃથ્વીમાં ખૂંપી ગયું. કર્ણ રથ પરથી નીચે ઉતરીને પૈડાને કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને અર્જુનને કહ્યું કે જ્યાં સુધી હું આ પૈડું કાઢી ન લઉં ત્યાં સુધી તમે રોકાઈ જાઓ. અર્જુનને એમ કહે છે કર્ણ, કેમ કે તમે રથ પર છો અને હું રથ વિનાનો અને બીજા કાર્યમાં વ્યસ્ત છું. એવા સમયે પ્રતિસ્પર્ધી યોદ્ધા માટે એ ઉચિત છે કે તેના પર બાણ ન છોડે. તમે સહસ્ત્રાર્જુનની સમાન શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા છો અને ધર્મને જાણવા વાળા છો, એટલા માટે મારા ઉપર પ્રહાર કરવો ઉચિત નથી. કર્ણની વાત સાંભળીને અર્જુને બાણ મૂકી દીધું. ત્યારે ભગવાને કર્ણને કહ્યું કે તમારા જેવા આતતાયીને કોઈ પણ રીતે મારી નાખવો એ જ ધર્મ છે. તમારા જેવા આતતાયીને કોઈ પણ રીતે મારી નાખવો એ જ ધર્મ છે, પાપ નથી. અને હમણાં જ તમે 6 મહારથીઓએ મળીને એકલા અભિમન્યુને ઘેરીને મારી નાખ્યો. આથી ધર્મની આણ દેવાથી કોઈ લાભ નથી. આ એ સૌભાગ્યની વાત છે કે આ સમયે તમને ધર્મની વાત યાદ આવી રહી છે, પરંતુ
જે પોતે ધર્મનું પાલન નથી કરતો તેને ધર્મની આણ દેવાનો કોઈ અધિકાર નથી. એવું કહીને ભગવાને અર્જુનને બાણ ચલાવવાની આજ્ઞા આપી છે, તો અર્જુને બાણ ચલાવવાનો આરંભ કરી દીધો. આ પછી અર્જુન પોતાની બુદ્ધિથી ધર્મનો નિર્ણય કરત તો ભૂલ કરી બેસે. આ રીતે અર્જુન છે પોતાની બુદ્ધિથી જો ધર્મનો નિર્ણય કર્યો હોત તો ભૂલ કરી બેસે. આથી તેમને ધર્મનો નિર્ણય ભગવાન પર જ છોડ્યો અને ભગવાને ધર્મને ઉચિત નિર્ણય કર્યો પણ ખરો. પછી આ જે ગીતાજી પૂરી થાય, યુદ્ધ શરૂ થાય ત્યારે ભગવાન જ્યારે જે અર્જુનને આદેશ આપે ને એ બધો આદેશનું પાલન કરે છે, અક્ષર પાલન કરે છે. ક્યાંય એવું નથી તો જોવા મળ્યું ભગવાને ભગવાને પ્રશ્ન કર્યો, ભગવાન આમ શા માટે? એને એમ કીધું કે આ કર્ણને મારવાનો છે, બાણ ચલાવો. એટલે ભગવાને અને પ્રશ્ન ન કર્યો શા માટે. પછી એને કીધું કે તારે શિખંડીને વચ્ચે રાખીને જ તે ભીષ્મ પિતામહ ઉપર પ્રહાર કરવાનો છે. જ્યારે શિખંડી અર્ધ સ્ત્રી હતો ને, એટલે અર્જુન તો ક્ષત્રિય હતો, તો એને એમ ન થયું કે હું ક્ષત્રિય છું ને હું સ્ત્રીને વચ્ચે રાખું છું. એવો પ્રશ્ન ભગવાનની સામે ન કર્યો. ભગવાને કીધું કે આ કરવાનું છે, એટલે કે વાંધો નહીં, કરીશ. ક્યાંય પ્રશ્ન પછી કાંઈ કરતા નથી. જે ભગવાન કહે છે એ પ્રમાણે જ કરે છે. અર્જુનના મનમાં સંદેહ હતો કે અમારા લોકોને માટે યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે કે ના કરવું શ્રેષ્ઠ છે. જો અમે યુદ્ધ કરીએ છીએ તો પોતાના કુટુંબનો નાશ થાય છે, અને પોતાના કુટુંબનો નાશ કરવો એ બહુ મોટું પાપ છે. આનાથી તો અનર્થ પરંપરા જ વધશે. બીજી રીતે જોઈએ તો ક્ષત્રિયને માટે યુદ્ધથી વધીને શ્રેયનું કોઈ સાધન નથી. આથી ભગવાન કહે છે કે શું કરવાનું છે અને શું નથી કરવાનું, શું ધર્મ છે અને શું અધર્મ છે, એ ઝંઝટમાં તું શા માટે પડે છે? તું ધર્મના નિર્ણયનો ભાર મારા ઉપર છોડી દે. આ જ સર્વધર્માન પરિત્યજ્યનું તાત્પર્ય છે. જે મન ઇન્દ્રિયોને વશમાં કરીને કર્તવ્ય કર્મો કરે છે તે જ શ્રેષ્ઠ છે. કર્મ કર્યા વિના શરીરનો નિર્વાહ પણ થતો નથી. એટલા માટે કર્મ કરવું જોઈએ. બંધનના ભયથી પણ કર્મોનો ત્યાગ કરવો ઉચિત નથી. કેમ કે કેવળ કર્તવ્ય પાલનને માટે કર્મ કરવું એ બંધનકારક નથી, પરંતુ કર્તવ્ય કર્મથી પરંપરા સુરક્ષિત રાખવાના હેતુ સિવાય પોતાને માટે કંઈક કર્મ કરવું એ જ બંધનકારક છે. બ્રહ્માજીએ કર્તવ્ય સહિત પ્રજાની રચના કરીને કહ્યું કે આ કર્તવ્ય કર્મથી જ તમારા લોકોની વૃદ્ધિ થશે, અને આ જ કર્તવ્ય કર્મ તમને લોકોને કર્તવ્ય સામગ્રી આપવાવાળું થશે. મનુષ્ય અને દેવતા બંનેય કર્તવ્ય પાલન કરતા રહીને કલ્યાણને પ્રાપ્ત થશે. જે કર્તવ્યનું પાલન કર્યા વિના પ્રાપ્ત સામગ્રીનો ઉપભોગ કરે છે તે ચોર છે. કર્તવ્ય કર્મો કરીને પોતાનો નિર્વાહ કરવાવાળો સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે, અને જે કેવળ પોતાના માટે જ કર્મો કરે છે તે પાપી પાપનું જ ભક્ષણ કરે છે. કર્તવ્ય પાલનથી જ સૃષ્ટિ ચક્ર ચાલે છે, પરંતુ જે સૃષ્ટિમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તેનું જીવન વ્યર્થ છે. આસક્તિનો ત્યાગ કરીને કર્તવ્ય કર્મ કરવાવાળો મનુષ્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. જનકાદિ જ્ઞાનીજનો પણ કર્તવ્ય કર્મ કરવાથી સિદ્ધિને પ્રાપ્ત થયા છે. લોકસંગ્રહની દ્રષ્ટિએ પણ કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ભગવાન પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે જો હું સાવધાન રહીને કર્તવ્ય કર્મ ન કરું તો હું વર્ણશંકરનો ઉત્પાદક અને લોકોના નાશ કરવાવાળો બનું. જ્ઞાની પુરુષ પણ આસક્તિ રહિત થઈને આસ્તિક અજ્ઞાનીની જેમ પોતાનું કર્તવ્ય કર્મ કરવું જોઈએ.
જ્ઞાનીને અજ્ઞાનીઓમાં બુદ્ધિ ભેદ પેદા ન કરીને પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કરતા રહીને તેઓની પાસે પણ તેવા જ કર્મો કરાવવા જોઈએ. આ રીતે ત્રીજા અધ્યાયમાં ભગવાનને કર્તવ્ય ધર્મોનું પાલન કરવા માટે બહુ જ ભાર મૂક્યો છે. પોતાના અનિષ્ટ કરવાને માટે આવી રહેલા આતતાયીનો વિચાર કર્યા વિના જ મારી નાખવો જોઈએ. આતતાયીને મારવાવાળાને કંઈ પણ દોષ થતો નથી. મામેકમ શરણમ વ્રજ. આ પદ્યનો એક પદ મામનું વિશેષણ નથી થઈ શકતું, કેમ કે મામ ભગવાન એક જ છે, અનેક નહીં. એટલા માટે એકમ પદનો અર્થ અનન્ય લેવો એ જ બરાબર લાગે છે. બીજી વાત, અર્જુન તદેકમ વદ નિશ્ચિત્ય અને યચ્છેય એતયોરેકમ પદોમાં પણ એકમ પદથી સાંખ્ય અને કર્મયોગનો વિષયમાં એક નિશ્ચિત શ્રેયનું સાધન પૂછ્યું છે. તે જ એકમ પદને લઈને ભગવાન અહીં એ જણાવવા ઈચ્છે છે કે સાંખ્યયોગ, કર્મયોગ અને જેટલા પણ ભગવત પ્રાપ્તિના સાધનો છે તે સઘળા સાધનોમાં મુખ્ય સાધન એક અનન્ય શરણાગતિ જ છે. ગીતામાં અર્જુન પોતાના કલ્યાણના સાધનમાં વિષયમાં કેટલીય જાતના પ્રશ્નો કર્યા અને ભગવાને તેમના ઉત્તર પણ આપ્યા. તે બધા સાધનો હોવા છતાં પણ ગીતાના પૂર્વાપરને જોવાથી આ વાત સ્પષ્ટ દેખાય છે કે સઘળા સાધનોનો સાર અને સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનને અનન્ય શરણ થવું એ જ છે. ભગવાને ગીતામાં ઠેક ઠેકાણે અનન્ય ભક્તિથી ભક્તિનો બહુ જ મહિમા ગાયો છે. જેમ કે દૂરસ્થ માયાને સુગમતાથી તરવાનો ઉપાય અનન્ય શરણાગતિ જ છે. અનન્ય ચિંતનવાળા માટે હું સુલભ છું. પરમ પુરુષની પ્રાપ્તિ અનન્ય ભક્તિથી જ થાય છે. અનન્ય ભક્તોનો યોગક્ષેમ હું જ વહન કરું છું. અનન્ય ભક્તિથી જ ભગવાનને જાણી દેખી તથા પ્રાપ્ત કરી લઈ શકાય છે. અનન્ય ભક્તોનો હું બહુ જ જલ્દી ઉદ્ધાર કરું છું. ગુણાતીત થવાનો ઉપાય અનન્ય ભક્તિથી જ છે. આ રીતે અનન્ય ભક્તિનો મહિમા ગાઈને ભગવાન અહીં પૂરો ગીતાનો સાર બતાવે છે. મામેકમ શરણમ વ્રજ. તાત્પર્ય એ છે કે ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય હું જ છું. મામેકમ શરણમ વ્રજનું તાત્પર્ય મન બુદ્ધિના દ્વારા શરણાગતિનો સ્વીકાર કરવો એમ છે. પરંતુ જાતે જ ભગવાનના શરણમાં જવાનું છે, કારણ કે જાતે જ શરણે થવાથી મન, બુદ્ધિ, ઇન્દ્રિય, શરીર વગેરે પણ તેમાં જ આવી જાય છે, અલગ નથી રહેતા. અહમ ત્વા પર સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અહીં કોઈ એવું માની શકે છે કે પહેલા અધ્યાયના અર્જુનમાં યુદ્ધથી પાપ થવાની વાત કહી હતી. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને બધાય પાપોથી મુક્ત કરી દઈશ, ચિંતા ન કર. અહીં કોઈ એવું માની શકે છે કે પહેલા અધ્યાયમાં અર્જુન જે યુદ્ધથી પાપ થવાની વાત કહી હતી તે પાપોથી છુટકારો અપાવવાનું પ્રલોભન ભગવાને આપ્યું છે. પરંતુ આ માન્યતા યુક્ત સંગત નથી, કેમ કે જ્યારે અર્જુન સર્વથા ભગવાનને શરણે થઈ ગયો છે ત્યારે તેમના પાપો કેવી રીતે રહી શકે છે અને તેમને માટે પ્રલોભન કેવી રીતે આપી શકાય? અર્થાત તેમને માટે પ્રલોભન આપવાનો પ્રશ્ન જ નથી. હા, પાપોથી મુક્ત કરવાનું પ્રલોભન આપવાનું હોય તો તે શરણાગત થવાના પહેલાં જ આપી શકાય છે, શરણાગત થયા પછી નહીં. હું તને સઘળા પાપોથી મુક્ત કરી દઈશ. આનો ભાવ એ છે કે જ્યારે ભગવાન કહે છે તું સઘળા ધર્મનો આશ્રય છોડીને મારે શરણે આવી ગયો અને શરણે થયા પછી પણ
તારા ભાવો, વૃત્તિઓ, આચરણો વગેરેમાં ફરક ના પડ્યો, અર્થાત સુધારો ના થયો, ભગવત પ્રેમ, ભગવત દર્શન વગેરે ન થયા અને પોતાનો અયોગ્ય, અપાત્ર, નિર્બળ માની રહ્યો છે, તો પણ તું ચિંતા કે ભય ન રાખ. કારણ કે જ્યારે તું મારે અનન્ય શરણે થઈ જ ગયો છે ત્યારે તે ઉણપ તારી ઉણપ રહેતી નથી. તેમાં સુધારો કરવાનું તારું કામ નથી. તે ઉણપ હવે મારી ઉણપ છે. તે ઉણપને દૂર કરવી, એને સુધારવી એ મારું કામ છે. તારું તો બસ એક જ કામ છે કે નિર્ભય, નિશ્ચિંત અને નિશંક થઈને મારા શરણે આવી જવું. પરંતુ જો તારામાં ભય, ચિંતા, વહેમ વગેરે દોષો આવી જશે તો તે શરણાગતિમાં બાધક થઈ જશે અને બધો ભાર તારા પર આવી જશે. શરણે જઈને પોતાના પર ભાર રાખવો એ શરણાગતિમાં કલંક છે. આ શ્લોકમાં એવ પદ અનન્યતાનું જ વાચક છે. આ શ્લોકમાં અનન્ય ચેતા પદ અનન્ય આશ્રયનું વાચક છે. સનમુખ હોય જીવ મોહી જબહી, જન્મકોટી અધ નાસહી તબહી, કાહુ કે બલ ભજન કો, કાહુ કે આચાર, વ્યાસ ભરોસે કુંવરી કે સોવત પાવ પસાર. જેમ કે વિભીષણ ભગવાન રામના શરણે જાય છે, તો પછી વિભીષણના દોષને ભગવાન પોતાનો જ દોષ માને છે. એક સમયે વિભીષણજી સમુદ્રના આ કિનારે આવ્યા. ત્યાં વિપ્રઘોષ નામના ગામના તેમનામાં એક અજ્ઞાત બ્રહ્મ હત્યા થઈ ગઈ. આથી ત્યાંના બ્રાહ્મણોએ એકઠા થઈને વિભીષણને ખૂબ માર્યો, પરંતુ વિભીષણજી મર્યા નહીં. પછી બ્રાહ્મણોએ તેમને સાંકળોથી બાંધીને જમીનથી અંદર એક ગુફામાં લઈ જઈને બંધ કરી દીધા. શ્રીરામજી વિભીષણના કેદ થવાની ખબર પડી તો તેઓ પુષ્પક વિમાન દ્વારા તત્કાળ વિપ્રઘોષ નામના ગામમાં પહોંચી ગયા અને ત્યાં વિભીષણનો પત્તો મેળવીને તેમની પાસે ગયા. બ્રાહ્મણોએ રામજીનો બહુ જ આદર સત્કાર કર્યો અને કહ્યું, હે મહારાજ, વિભીષણે બ્રહ્મહત્યા કરી છે, તેથી તેને અમે બહુ જ માર્યો, પરંતુ એ મર્યો નહીં. ભગવાન રામે કહ્યું કે હે બ્રાહ્મણો, વિભીષણને મેં કલ્પ સુધીનું આયુષ્ય અને રાજ્ય આપ્યું છે, તેને કેવી રીતે મારી શકાય? શું કીધું ભગવાને? કે મેં તો એને અમરત્વનું વરદાન આપ્યું છે, એક કલ્પ સુધીનું. એટલે એ કે કઈ રીતે મરી શકે? અને તેને મારવાની જરૂરિયાત પણ શી છે? તે તો મારો ભક્ત છે. ભક્તને માટે હું પોતે મરવા તૈયાર છું. દાસના અપરાધની જવાબદારી વાસ્તવમાં તેના માલિક પર હોય છે, અર્થાત માલિક જ તેની શિક્ષાને પાત્ર બને છે. આથી વિભીષણના બદલામાં આપ લોકો મને જ શિક્ષા કરો. ભગવાનની આ શરણાગત વત્સલતા જોઈને બધા બ્રાહ્મણોએ આશ્ચર્ય થયું અને એ બધાએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું. તાત્પર્ય એ થયું કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ આત્મીયતા, સમાન યોગ્યતા, પાત્રતા, અધિકાર વગેરે બીજા કશામાં નથી. આ સઘળા સાધનોનો સાર છે. નાનું સરખું બાળક પણ આત્મીયતાના બળને લીધે જ અડધી રાત્રે આખા ઘરને નચાવે છે. અર્થાત જ્યારે તે રાત્રે રડે છે તો બધા ઘરવાળા ઉઠી જાય છે. નાનું બાળક હોય એ અડધી રાતે રડે તો બધાને આત્મીયતા હોય બાળક પ્રત્યે, એટલે બાળકને શાંત કરે છે, બધા ઉઠી જાય છે અને તેને રાજી કરે છે. એટલા માટે શરણાગત ભક્તે પોતાની યોગ્યતા તરફ ન જોતા ભગવાન સાથેની આત્મીયતા જોવી જોઈએ. મા શુચ એટલે કે ચિંતા ન કરે એમ કહેશ ને ભગવાન. મા શુચનું તાત્પર્ય છે કે મારે શરણે થઈને તું ચિંતા
કરે છે આ મારા પ્રત્યેનો અપરાધ છે. તારું અભિમાન છે અને શરણાગતિમાં કલંક છે. મારે શરણે થઈને પણ મારામાં સંપૂર્ણ વિશ્વાસ ભરોસો ન રાખવો એ જ મારા પ્રત્યેનો અપરાધ છે. પોતાના દોષોને લીધે ચિંતા કરવી એ વાસ્તવમાં પોતાના બળનું અભિમાન છે. પોતાના દોષોને લીધે ચિંતા કરવી એ વાસ્તવમાં પોતાના બળનું અભિમાન છે. કેમ કે દોષોને નાશ કરવાનું પોતાનું સામર્થ્ય દેખાવાથી જ તે દોષોનો નષ્ટ કરવાની ચિંતા થાય છે. હા, જો દોષોનો નાશ કરવામાં ચિંતાને બદલે દુઃખ થતું હોય તો દુઃખ થવું એ એટલું દોષિત નથી. જેમ કે નાના બાળકની પાસે કૂતરું આવે તો તે કૂતરાને દેખીને રડે છે, ચિંતા નથી કરતું. એવી જ રીતે દોષો ન ગમવા એ દોષ નથી, પરંતુ ચિંતા કરવી એ દોષ છે. ચિંતા કરવાનો અર્થ એ જ થાય છે કે મનથી પોતાના છુપાયેલા બળનો આશ્રય છે અને આ જ તારું અભિમાન છે. મારો ભક્ત થઈને પણ તું ચિંતા કરે છે તો તારી ચિંતા દૂર ક્યાંથી થશે? લોકો પણ દેખશે તો આ જ કહેશે કે આ ભગવાનનો ભક્ત છે અને ચિંતા કરે છે. ભગવાન તેની ચિંતા દૂર નથી કરતા. તું મારો વિશ્વાસ ન કરીને ચિંતા કરે છે તો વિશ્વાસની ઉણપ તો તારી છે અને કલંક આવે છે મારા પર, મારી શરણાગતિ પર. ચિંતાને તું છોડી દે. તારા ભાવ, વૃત્તિઓ અને આચરણમાં શુદ્ધ ન થયા હોય તો પણ તું તેમની ચિંતા ના કરીશ, એમની ચિંતા હું કરીશ. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન ભગવાનને શરણે થઈ જાય છે અને પછી 8મા શ્લોકમાં કહે છે કે આ ભૂમંડળનું ધન ધાન્યથી સંપન્ન નિષ્કંટક રાજ્ય મળવાથી અથવા દેવતાઓનું આધિપત્ય મળવાથી પણ ઇન્દ્રિયોને સૂકવનારો મારો શોક દૂર નથી થઈ શકતો. ભગવાન જાણે એમ કહી રહ્યા છે કે તારું કહેવું યોગ્ય જ છે, કેમ કે ભૌતિક નાશવાન પદાર્થોના પ્રાપ્ત થવાથી કોઈનો શોક કરી દૂર થયો નથી, થઈ શકતો નથી અને થવાની સંભાવના પણ નથી. પરંતુ મારું શરણ લઈને જે તું શોક કરે છે એ તારી બહુ ભારે ભૂલ છે. તું મારે શરણે થઈને પણ મારો ભાર પોતાના માથે પણ લઈ રહ્યો છે. કૌરવોની સભામાં દ્રૌપદીનું ચીર ખેંચવામાં આવ્યું તો દ્રૌપદી પોતાની સાડીને હાથેથી દાંતથી પકડે છે અને ભગવાનને પોકારે છે. પોતાના બળનો આશ્રય રાખીને ભગવાનને પોકારવાથી ભગવાનના આવવામાં વિલંબ થાય છે. પરંતુ જ્યારે દ્રૌપદી પોતાના પ્રયત્નો સર્વથા છોડીને ભગવાન પર જ નિર્ભર થઈ જાય છે ત્યારે દુશાસન ચીરને ખેંચીને થાકી જાય છે અને સાડીઓનો ઢગલો થઈ જાય છે, પરંતુ દ્રૌપદીના અંગ પરથી વસ્ત્ર ખૂટતું નથી. કેટલા વાગ્યા? 5 ને 5. ટાઈમ જોજો, મારો ફોન સામે છે એટલે. શરણાગત થયા પછી ભક્તને લોક પરલોક, સદગતિ, દુર્ગતિ વગેરે કોઈ પણ વાતની ચિંતા નહીં કરવી જોઈએ. શરણાગત થયા પછી ભક્તએ લોક, પરલોક, સદગતિ, દુર્ગતિ વગેરે કોઈ પણ વાતની ચિંતા નહીં કરવી જોઈએ. આ વિષયમાં કોઈ ભક્ત કહે છે એમ કરો, એમ કરો, જો તમે કયો એમ કરો. બધાને મોઢા નરકાસુરનો નાશ કરવા વાળા પ્રભુ, આપ મને ચાહે સ્વર્ગમાં રાખો, ચાહે ભૂમંડળ પર રાખો,
અને ચાહે યથેચ્છ નરકમાં રાખો, અર્થાત આપ જ્યાં રાખવા ઈચ્છો ત્યાં રાખો. નરકાસુરનો નાશ કરવા વાળા પ્રભુ, આપ મને ચાહે સ્વર્ગમાં રાખો, ચાહે ભૂમંડળ પર રાખો અને ચાહે યથેચ્છ નરકમાં રાખો, અર્થાત આપ જ્યાં રાખવા ઈચ્છો ત્યાં રાખો. જે કંઈ કરવા ઈચ્છો છો તે કરો. આ વિષયમાં મારે કંઈ પણ કહેવું નથી. મારી તો એક જ માંગણી છે કે શરદ ઋતુમાં કમળની શોભાને તિરસ્કૃત કરવા વાળા આપના અતિ સુંદર ચરણોનું મૃત્યુ જેવી ભયંકર અવસ્થામાં પણ ચિંતન કરતો રહું. બાપુ છે, બાપુને વધારે લેવા પડે. શરણાગતિ સંબંધી વિશેષ વાત. શરણાગત ભક્ત હું ભગવાનનો છું. શરણાગત ભક્ત હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ ભાવને દ્રઢતાથી પકડી લે છે, સ્વીકારી લે છે, તો તેના ભય, શોક, ચિંતા, શંકા વગેરે દોષોની જળ કપાઈ જાય છે. અર્થાત દોષોનો આધાર નાશ પામે છે. કારણ કે ભક્તિની દ્રષ્ટિએ બધા જ દોષો ભગવાનની વિમુખતા પર જ ટકી રહે છે. ભગવાનની સન્મુખ થયા પછી પણ સંસાર અને શરીરના આશ્રયના સંસ્કારો રહે છે. જે ભગવાન સાથે સંબંધ દ્રઢ થતા નાશ પામે છે, તેમનો નાશ થતા બધા દોષો પણ નાશ પામે છે. સંબંધનું દ્રઢ થવું એ શું છે? ભય, શોક, ચિંતા, શંકા, પરીક્ષા, વિપરીત ભાવના ન થવી એ જ સંબંધનું દ્રઢ થવું છે. હવે આના પર વિચાર કરીએ. નિર્ભય થવું. થોડા કામ બે હોત આવી જાવ તમે. આચરણોની ઉણપ હોવાથી અંદરથી ભય પેદા થાય છે આવી જાય એટલું એક અને સાપ, બીછી, વાઘ વગેરેથી બહારથી ભય પેદા થાય છે. નિર્ભય થવું એટલે શું? આચરણોની ઉણપ હોવાથી અંદરથી ભય પેદા થાય છે. આપણા જીવનમાં આચરણ ન હોય તો આપણા જીવનમાં ભય પેદા થાય છે. અને સાપ, વીછી, વાઘ વગેરે બહારથી ભય પેદા થાય છે. શરણાગત ભક્તના બંને પ્રકારના ભય નાશ પામે છે. એટલું જ નહીં, પતંજલિ મહારાજે જે મૃત્યુને 5મો કલેશ માન્યો છે અને જે મોટા મોટા વિદ્વાનોને પણ થાય છે, તે ભય પણ સર્વથા નાશ પામે છે. હવે મારી વૃત્તિઓ ખરાબ થઈ જશે, આવો ભય પણ સાધકે અંદરથી કાઢી નાખવો જોઈએ. કેમ કે હું ભગવાનની કૃપામાં તરબોળ થઈ ગયો છું. હવે મને કોઈ વાતનો ભય નથી. આ વૃત્તિઓ મારી માનવાથી જ હું તેમને શુદ્ધ નથી કરી શકતો. કેમ કે એમને મારી માનવી એ જ મલિનતા છે. મમતા મલ જરી જાહું. આથી હવે હું ક્યારેય પણ આ વૃત્તિઓનો મારી નહીં માનું. જ્યારે વૃત્તિઓ મારી છે જ નહીં તો મને ભય કઈ વાતનો? જ્યારે વૃત્તિઓ મારી છે જ નહીં તો પછી મને ભય કઈ વાતનો? હવે તો કેવળ ભગવાનની કૃપા જ છે. ભગવાનની કૃપા જ સર્વત્ર પરિપૂર્ણ થઈ રહી છે. આ બધું બહુ ખુશીની, બહુ પ્રસન્નતાની વાત છે. કેટલાય એવી શંકા કરે છે કે ભગવાનને શરણે થઈને એમનું ભજન કરવાથી તો દ્વૈત થઈ જશે, અર્થાત ભગવાન અને ભક્ત આ બે થઈ જશે, તો બીજાથી ભય થાય છે. દ્વિતીયાતે ભયમ ભવતી. પરંતુ આ શંકા નિરાધાર છે. ભય દ્વિતીયથી તો થાય છે, પરંતુ આત્મીયથી ભય
નથી થતો. અર્થાત ભય બીજાથી થાય છે, પોતાનાથી નહીં. પ્રકૃતિને પ્રવૃત્તિનું કાર્ય શરીર સંસાર દ્વિતીય છે. એટલા માટે એમની સાથે સંબંધ રાખવાથી જ ભય થાય છે. કેમ કે એમની સાથે સદા સંબંધ રહી જ નથી શકતો. કારણ કે પ્રકૃતિ અને પુરુષનો સ્વભાવ સર્વથા ભિન્ન ભિન્ન છે. જેમ કે એક જળ છે અને એક ચેતન છે, એક વિકારી છે અને એક નિર્વિકારી છે, એક પરિવર્તનશીલ છે અને એક અપરિવર્તનશીલ છે, એક પ્રકાશ્ય છે અને એક પ્રકાશક વગેરે વગેરે. ભગવાન સાથે સંબંધ દ્રઢ થતા જ્યારે સંસાર શરીરનો આશ્રય સર્વથા નથી રહેતો, ત્યારે જીવનની આશા, મરવાનો ભય, કોઈના પ્રતિ રાગ અને કશું પામવાની લાલચ આચાર્ય નથી રહેતા. ભગવાન જે આપના ભક્તો છે, જેમને આપના ચરણોમાં પોતાની સાચી પ્રીતિ જોડી રાખી છે, તેઓ કદી જ્ઞાનાભિમાનીઓની જેમ પોતાની સાધનથી ચ્યુત થતા નથી. ભગવો તેઓ મોટા મોટા વિઘ્નો ઉપસ્થિત કરનારી સેનાના સદાચારોના શિર પર પગ મૂકીને નિર્ભય થઈને વિચરે છે. કોઈ પણ વિઘ્ન તેઓના માર્ગમાં અડચણરૂપ ઊભી થતી કરી શકતું નથી. શું થાય છે? પાંચ વાગ્યા બસ અગિયાર મેં 5 મિનિટ થઈ ગઈ. પાંચ ઉપર થઈ જાય તો વાંધો નહીં. ભગવાન દ્વિતીય નથી, તેઓ તો આત્મીય છે. ભગવાન બીજા નથી, એ તો આત્મીય છે. કેમ કે જીવ એમનો સનાતન અંશ છે. આપણો જીવ છે એ એનો જ અંશ છે, એમનું જ સ્વરૂપ છે. આથી ભગવાનને શરણે થતા એમનાથી ભય કેવી રીતે થઈ શકે છે? બલકે એમને શરણે થતા મનુષ્ય સદાને માટે અભય થઈ જાય છે. એકવાર આપણે ભગવાનના શરણે થઈ ગયા એટલે સદાને માટે અભય થઈ જાય છે. બલકે એમને શરણે થતા મનુષ્ય સદા માટે અભય થઈ જાય છે. સ્થૂળ દ્રષ્ટિએ જોવામાં આવે તો બાળકને તેની માતાથી દૂર રહેતા ભય લાગે છે, પરંતુ માતાની ગોદમાં બેસી જતા તેને ભય દૂર થઈ જાય છે. કેમ કે મા તેની પોતાની છે. એમ ભગવાનનો ભક્ત આનાથી વિલક્ષણ હોય છે. કારણ કે બાળક અને માતામાં તો ભેદભાવ દેખાય છે, પરંતુ ભક્ત અને ભગવાનમાં ભેદભાવનો પ્રશ્ન જ રહેતો નથી. નિશોક થવું, જે વાત વીતી ચૂકી છે તેને લીધે શોક થાય છે. વીતેલી વાતને લીધે શોક કરવો એ બહુ મોટી ભૂલ છે. કેમ કે જે થયું છે તે અવશ્ય ભાવિ હતું અને જે નથી થવા વાળું તે કદી થઈ જ નથી શકતું. તથા અત્યારે જે થઈ રહ્યું છે તે બરાબર એટલે કે વાસ્તવિક થવા વાળું જ થઈ રહ્યું છે. પછી તેમાં શોક કરવાની કોઈ વાત જ નથી. પ્રભુના આ મંગલમય વિધાનને જાણીને શરણાગત ભક્ત સદા શોક મુક્ત રહે છે. શોક તેની પાસે કદી ફરકતો જ નથી. નિશ્ચિંત થવું, જ્યારે ભક્ત પોતાની માનેલી વસ્તુઓ સહિત પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે, જ્યારે ભક્ત પોતાની માનેલી વસ્તુઓ સહિત પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે છે, ત્યારે તેને લૌકિક પારલૌકિક કિંચિત માત્ર પણ ચિંતા નથી થતી. અર્થાત અત્યારે જીવન નિર્વાહ કેવી રીતે થશે, ક્યાં રહેવાનું થશે, મારી શી દશા થશે,
શી ગતિ થશે વગેરે ચિંતાઓ બિલકુલ રહેતી નથી. ભગવાનના શરણે પર વ્યાઈ ગયા પછી કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. કે મારું જીવન નિર્વાહ કેવી રીતે થશે, હું ક્યાં રહીશ, મારી શી દશા થશે, શી ગતિ થશે, કોઈ પણ પ્રકારની ચિંતા રહેતી નથી. આપણે સંન્યાસીઓ જુઓ, એને ખબર છે કે સંન્યાસી લીધો છે પછી કઈ કઈ પરિસ્થિતિ જીવનમાં આવશે મને ખબર છે. કારણ કે સંન્યાસી બન્યા પછી કીધું જ ન હોય, બરોબર. એને કઈ પૈસા ભેગા કરવાના હોય, એને કઈ કીધું ન હોય, એને બેંક બેલેન્સ ન હોય, બરોબર. એ ભગવાનના આધારે જ જીવન જીવતા હોય, પણ એને કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી. ભગવાનને શરણે થયા શરણાગત ભક્તમાં આ એક જ વાત છે કે જો મારું જીવન પ્રભુને લાયક, સુંદર અને શુદ્ધ ન બન્યું તો ભક્તોની વાત મારા આચરણમાં ક્યાં આવી? અર્થાત ન આવી, કેમ કે મારી વૃત્તિઓ સારી નથી રહેતી. વાસ્તવમાં મારી વૃત્તિઓ છે એવું માનવું એ જ દોષ છે. વૃત્તિઓ એટલી દોષિત નથી. મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર વગેરેમાં જે મારાપણું છે એ જ ભૂલ છે. કેમ કે જ્યારે હું ભગવાનના શરણે થઈ ગયો અને જ્યારે સર્વ કંઈ એમને અર્પણ કરી દીધું તો પછી મન, બુદ્ધિ વગેરે મારા ક્યાં રહ્યા? એટલા માટે શરણાગતે મન, બુદ્ધિ વગેરેની અશુદ્ધિની ચિંતા કદી કરવી ન જોઈએ. અર્થાત મારી વૃત્તિઓ સારી નથી એવો ભાવ કદી મનમાં લાવવો જોઈએ નહીં. કોઈ કારણવશાત અચાનક એવી વૃત્તિઓ આવી પણ જાય આર્તભાવથી, હે મારા નાથ, હે મારા પ્રભુ, બચાવો બચાવો બચાવો, આવી રીતે પ્રભુને પોકારવા જોઈએ. કેમ કે તે મારા સ્વામી છે, મારા સર્વ સમર્થ પ્રભુ છે. તો હવે હું ચિંતા શા માટે કરું છું? અને ભગવાને પણ કહી દીધું છે કે તું ચિંતા ના કરીશ, મા શુચઃ. આથી હું નિશ્ચિત છું એવું કહીને મનથી ભગવાનના ચરણોમાં પડી જવું અને નિશ્ચિત થઈને ભગવાનને કહી દેવું કે હે નાથ, આ બધી આપની હાથની વાત છે, આપ જાણો. સર્વસમર્થ પ્રભુને શરણે પણ થઈ ગયા અને ચિંતા પણ કરીએ, આ બંને વાતો તદ્દન વિરોધી છે. તો શરણાગતિ કેવી? એટલા માટે શરણાગતે એવું વિચારવું જોઈએ કે જ્યારે ભગવાન એમ કહે છે કે હું સઘળા પાપોથી છોડી દઈશ, હું બધા પાપોથી છોડાઈ દઈશ, તો શું આવી વૃત્તિઓનું છૂટવાનું માટે મારે કંઈ કરવું પડશે? હું તો બસ આપનો છું. હે ભગવાન, મારામાં વૃત્તિઓની મારી છે એવું માનવા વાળો ભાવ કદી આવે જ નહીં. હે નાથ, શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ કદી મારા દેખાય જ નહીં. પરંતુ હે નાથ, સર્વ કંઈ આપણે આપવા છતાં પણ આ શરીર વગેરે ક્યારેક મારા દેખાઈ જાય છે. પરંતુ આ અપરાધથી મને આપ જ છોડાવો એવું કહીને નિશ્ચિંત થઈ જવું, નિશંક થઈ જવું. ભગવાનના સંબંધમાં કદી એવો સંદેહ ન કરવો કે હું ભગવાનનો થયો કે નહીં, ભગવાને મારો સ્વીકાર કર્યો કે નહીં. પરંતુ આ વાતને દ્રઢ કરવી કે હું તો અનાદિકાળથી ભગવાનનો જ હતો, ભગવાનનો જ છું અને આગળ પણ સદા ભગવાનનો જ રહીશ. મેં જ પોતાની મૂર્ખતાથી પોતાના ભગવાનથી અલગ વિમુખ માની લીધો હતો. પરંતુ હું પોતાને ભગવાનથી ગમે તેટલો અલગ માની લઉં તો પણ એનાથી અલગ થઈ શકતો નથી અને થવાનો સંભવ પણ નથી. જો હું ભગવાનથી અલગ થવા જાઉં છું તો પણ અલગ કેવી રીતે થઈ શકું? કેમ કે ભગવાને કહ્યું છે કે આ જીવ મારો જ અંશ છે.
આ રીતે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ વાસ્તવિકતાથી સ્મૃતિ આવતા જ શંકાઓ સંદેહો નાશ પામે છે. શંકાઓ સંદેહોને માટે કિંચિત માત્ર પણ ગુંજાશ નથી રહેતી. પરીક્ષા ન કરવી. ભગવાનને શરણે થઈને એવી પરીક્ષા ન કરવી કે જ્યારે હું ભગવાનને શરણે થઈ ગયો છું તો મારામાં આવા લક્ષણો આવવા જોઈએ. જો આવા લક્ષણો મારામાં નથી તો હું ભગવાને શરણે થઈ ક્યાં થયો. પરંતુ અદ્વેષ્ટા વગેરે ગુણોની પોતાનામાં ઉણપ દેખાય તો આશ્ચર્ય કરવું કે મારામાં આ ઉણપ કેવી રીતે રહી ગઈ. આવો ભાવ આવતા જ આ ઉણપો નહીં રહે, પૂર્તિ થઈ જશે. કારણ કે એ તેનો પ્રત્યક્ષ અનુભવ છે કે પહેલા અદ્વેષ્ટા વગેરે ગુણો મારામાં બહુ ઓછા હતા, એટલા ઓછા અત્યારે નથી. શરણાગત તથા ભક્તોના જેટલા લક્ષણો છે તે બધા પ્રયત્ન કર્યા વિના આવી જાય છે. વિપરીત ધારણા ન કરવી. ભગવાનના શરણાગત ભક્તમાં હું ભગવાનનો છું, આવી વિપરીત ધારણા પણ કેવી રીતે થઈ શકે? કેમ કે હું ભગવાનનો નથી, આવી વિપરીત ધારણા પણ કેવી રીતે થઈ શકે? કેમ કે આ માનવા અથવા ન માનવા પર નિર્ભર નથી. ભગવાનનો અને મારો પરસ્પરનો જે સંબંધ છે એ અતૂટ છે, નિત્ય છે. મેં આ સંબંધનો ખ્યાલ નથી કર્યો, મારી ભૂલ હતી. હવે તે ભૂલ દૂર થઈ ગઈ. તો પછી વિપરીત ધારણા થઈ જ કેવી રીતે શકે છે? જે મનુષ્ય સાચા હૃદયથી પ્રભુની શરણાગતિનો સ્વીકાર કરી લે છે તેનામાં ભય, શોક, ચિંતા વગેરે દોષો રહેતા નથી. તેનો શરણાગત ભાવ આપમેળે જ દ્રઢ થતો જાય છે. જેમ કે લગ્ન થયા પછી કન્યાનો પોતાનો પિતાના ઘર સાથે સંબંધ વિચ્છેદ અને પતિના ઘર સાથે સંબંધ આપમેળે જ દ્રઢ થઈ જાય છે. તે સંબંધ ત્યાં સુધી જ દ્રઢ થતો જાય છે કે જ્યારે તે કન્યા દાદી પરદાદી બની જાય છે. ત્યારે તેના સ્વપ્નમાં પણ એવો ભાવ નથી આવતો કે હું અહીંની નથી. તેના મનમાં એવો ભાવ દ્રઢ થઈ જાય છે કે હું તો અહીંની જ છું અને આ બધા મારા જ છે. જ્યારે તેના પૌત્રની પત્ની આવે છે અને ઘરમાં ઉદગાઈ કરે છે, ખટપટ ઊભી કરે છે, તો તે કહે છે કે આ પારકી આવેલી છોકરીઓ મારું ઘર બગાડી નાખ્યું. પરંતુ તે વૃદ્ધ દાદીને એ વાત યાદ જ નથી આવતી કે હું એ પારકી જ હતી. અને વહુની વહુ આવે ત્યારે આ છોકરી આવીને ઘર બગાડી નાખ્યું, પણ એને જ ખબર કે હું જ આ ઘરમાં પારકી હતી. તાત્પર્ય એ થયું કે જ્યારે બનાવટી સંબંધમાં પણ આટલી દ્રઢતા થઈ શકે છે ત્યારે ભગવાન અંશ એવા આ પ્રાણીનો ભગવાનની સાથે જે નિત્ય સંબંધ છે તે દ્રઢ થઈ જાય એમાં શું આશ્ચર્ય છે? બરોબર. સાસુ હોય બરોબર, એટલે એની પત્ની દીકરાની વહુ આવે જેમ કે આ દીકરાની વહુ છે આ ઘરને બગાડી નાખ્યો છે, તો એ સાસુ કેટલી એને પારકી હતી ને, તો એના ઘર એના સાસરિયા કેટલી એકરૂપ થઈ ગઈ, એને પોતાનું માનવા માંડી ગયું. તો આપણે ભગવાનની સાથે જો નિત્ય સંબંધ રાખીએ, ભગવાનની ભક્તિ કરીએ, તો આપણે એક દિવસ ભગવાનની સાથે કેમ આપણો સંબંધ છે પાકો ન કરી શકીએ? એમાં શું આશ્ચર્ય છે? વાસ્તવમાં ભગવાનના સંબંધની દ્રઢતાને માટે કેવળ સંસારના માનેલા સંબંધોનો ત્યાગ કરવાની જ આવશ્યકતા છે. સાચા હૃદયથી પ્રભુના શરણે થયા તે શરણાગત ભક્તોમાં જો કોઈ ભાવ, આચરણ વગેરેની થોડી ઉણપ રહી જાય, ક્યારેક વિપરીત વૃત્તિ પેદા થઈ જાય અથવા કોઈ પરિસ્થિતિ વચ્ચે પરવશતાથી કદી થોડુંક કોઈક દુષ્કર્મ થઈ જાય તો તેને હૃદયમાં બળતરા પેદા થઈ જશે.
પ્રાયશ્ચિત કરવાની આવશ્યકતા નથી. ભગવાન કૃપા કરીને તેના તે પાપને સર્વથા નષ્ટ કરી દે છે. આને સમજવાનો માટે એક ગ્રામીણ વાર્તા છે. એક માના 3 દીકરા હતા. એક માના 3 દીકરા હતા. 2 દીકરા મોટા હતા અને કામ ધંધો કરતા હતા. ત્રીજો દીકરો સીધો સાધો અને ભોળો હતો. તેઓની માં મરી ગઈ. બંને મોટા ભાઈઓએ નાના ભાઈને કહ્યું કે માના ફૂલ એટલે કે અસ્થિઓ ગંગાજીમાં પધરાવી આવ. આટલું કામ તું કર. તેને કહ્યું બહુ સારું. તે માના ફૂલ લઈને ઘરેથી નીકળ્યો. ઘરથી ગંગાજી 300 કોસ દૂર હતું. પગ રસ્તે ચાલતા ચાલતા તે થાકી ગયો તો કોઈકને પૂછ્યું, ભાઈ ગંગાજી કેટલા દૂર છે? તે બોલ્યા, તમે તો 150 કોસ આવ્યા છો. હવે 150 કોસ ગંગાજી હજી આગળ છે. તેને વિચાર્યું કે ગંગાજી ક્યારે પહોંચીશ અને પછી પાછો વળીને ક્યારે આવીશ. આમ દુઃખી થઈને તેને એ અસ્થિ જંગલમાં જ ફેંકી દીધા અને ગામની પાસેથી વરસાદનું મીઠું જળ વાસણમાં ભરી લીધું. કેમ કે ગંગાજી જનાર વ્યક્તિ પાછા આવતા ગંગાજળ લાવે છે. પછી તે ત્યાંથી પાછો આવ્યો અને પોતાના ગામ પહોંચી ગયો. મોટા ભાઈઓ વિચારવા લાગ્યા કે જો ગંગાજી જઈને આવત તો આટલા દિવસોમાં ન આવી શકે. આ ગંગાજી ગયો જ નથી. મોટા ભાઈએ તેને પૂછ્યું, તું ગંગાજી જઈને આવ્યો? તેને કહ્યું, હા ગંગાજી જઈને આવ્યો. બરાબર ગંગાજીમાં બ્રહ્મકુંડમાં ફૂલ પધરાવીને ત્યાંથી ગંગાજીનું આ જળ લાવ્યો છું. આમ તે જૂઠું બોલી ગયો. શું કીધું? બરાબર ગંગાજીના બ્રહ્મકુંડમાં ફૂલ પધરાવીને ત્યાંથી ગંગાજીનું આ જળ લાવ્યો છું. આમ જૂઠું બોલી ગયો. ભાઈઓએ સમજી લીધું કે એ સાચું નથી બોલી રહ્યો. એટલા માટે તેઓ ચૂપ થઈ ગયા. બીજે દિવસે નિદ્રામાંથી ઉઠીને એક ભાઈએ નાના ભાઈ સાથે બોલ્યો, તું સાચી વાત બતાવી દે. શું તું ગંગાજી જઈને આવ્યો અને ફૂલ બરાબર ગંગાજીમાં પધરાવી દીધા? તેને કહ્યું, હા ખરેખર ગંગાજી જઈને આવ્યો છું. મોટા ભાઈએ કહ્યું, જો રાત્રે સ્વપ્નમાં મને માં મળ્યા હતા અને માએ કહ્યું કે આને તો મને ગંગાજીમાં પહોંચાડી જ નથી, વચમાં જ નાખીને આવી ગયો છે. હવે તું જ કહે, માની વાત સાચી કે તારી વાત સાચી? નાનો ભાઈ બોલ્યો, માં અહીં જ કેમ આવી? ત્યાં કેમ ના ગઈ? અર્થાત 150 કોસ તો મેં પહોંચાડી દીધી હતી. અહીં ન આવીને ત્યાં જો ચાલી જાત તો બરાબર ગંગાજી પહોંચી જાય. એટલે કે હું 150 કોસ મૂકીને આવ્યો તો ત્યાંથી પાછી અહીંયા આવી તો તને સપનામાં આવી. એની બદલે ગંગાજી જઈ ગયો તો ભોગી ગયો છે. એટલે કે આ વાતનું તાત્પર્ય એ થયું કે ભગવાનને શરણે થયા પછી ભક્ત પોતાને તપાસે છે, પરીક્ષા કરે છે. ભક્તોના સંતોના લક્ષણો મારામાં હજી નથી આવ્યા તો હું શું ભગવાનને શરણે નથી થયો? જ્યારે હું ભગવાનને શરણે થઈ ગયો તો હવે આ લક્ષણોની ઉણપ કેમ રહી ગઈ? જ્યારે હું ભગવાનને શરણે થઈ ગયો તો આ ઉણપ કેમ રહી ગઈ? મારામાં આ લક્ષણો કેમ ના આવ્યા? એવી માન્યતાથી જે સાધક શરણાગત થઈ જશે અને પૂર્ણતા પણ પ્રાપ્ત કરશે. પરંતુ એવી માન્યતા કરશે કે મારામાં એવા લક્ષણો નથી આવ્યા તો હું શરણે નથી ગયો તો ધોકો થાય જશે. એટલે એ કહેવાનો મતલબ એમ છે કે એકવાર ભગવાનના શરણે થઈ ગયા, સ્વીકારી લીધું, પછી મનમાં શંકા લાવી નહીં કે હજી હું કાચો છું. હજી ભગવાનના શરણાગત થયો નથી. આપણે એકવાર સ્વીકારી લીધું ભગવાનના શરણે થઈ ગયા, પછી શંકા કરવી
નહીં. રાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. Yes,